તો આજે આપણે ધોરણ 10નો જે ચેપ્ટર 1નો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 6 છે તે જોવાના છે। તો અહીંયા આપણને આપેલું છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો। હવે અહીંયા આપણે કરવાનું શું છે, તો સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી છે, જે 5ની ચાવી પણ છે, કે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યાના અવયવીકરણમાં 2 અને 5 આવતા હોવા જોઈએ। એટલે તમે કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થાય ત્યારે તે સંખ્યાને તમે અવયવો પાડો તો તેમાં 2 અને 5 આવવા જોઈએ, અવિભાજ્ય અવયવ પાડો તો। તો હવે આપણે અહીંયા જો તમને 6n આપેલા છે, એટલે કે 6ની n ઘાત આપેલી છે, તો અહીંયા આપણે n ઘાતને અત્યારે અવગણીએ અને તેના અવયવ પાડીએ તો તમને ખબર છે 6ના અવયવ પડે 2 તેરી 6। હવે અહીંયા n છે, n ગમે તે હોઈ શકે, ગમે એ સંખ્યા હોઈ શકે, જે આપણે અહીંયા n લખી નાખવાનો છે। હવે તમે જો કે જો 6ના અવયવમાં 2 તો આવે છે પરંતુ 5 આવતા નથી, 3 આવે છે। તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં 6ના અવયવીકરણમાં 2 તો આવે છે પરંતુ 5 આવતા નથી, તેથી 6n નો અંતિમ અંક શૂન્ય નહીં થાય।